પોરબંદરમાં 1.5 ઇંચ જેવા સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના લીધે પ્રી મોન્સૂન કામગીરી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ પર સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કરોડોના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ શહેરીજનોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે તેવા આગેવાનો દ્વારા દાવા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત ચોમાસા જેવી સ્થિતિ ન સર્જાય તે માટે પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ મહાનગરપાલિકાએ લાખોનો ખર્ચ કર્યો છે, પરંતુ તમામ ખર્ચ એરે ગયો હોય તેમ શહેરના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા હતા અને લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી. કલાકો સુધી પાણીનો નિકાલ ન થતાં વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળતો હતો. શહેરમાં માત્ર 1.5 ઇંચ વરસાદ વરસ્યો ત્યાં જ આવી સ્થિતિ છે, તો વધુ વરસાદ પડશે તો શું સ્થિતિ સર્જાશે તેવા સવાલો પણ લોકોએ ઉઠાવ્યા હતા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ ક્યાં ગઈ અને તે શા માટે વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે. અને રસ્તામાં પાણી ભરાવાની સમસ્યામાં કરોડોના ખર્ચા બાદ પણ કોઈ ફરક પડતો ન હોવાથી આવા પ્રોજેક્ટ માત્ર કોન્ટ્રાક્ટરને લાભાર્થ કરવામાં આવ્યા હતા કે કેમ તેવા સવાલો પણ શહેરીજનો પૂછી રહ્યા છે. બીજી તરફ સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરૂએ પણ સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોરબંદર શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી તેમજ ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ ગટર, સાંઢિયા ગટર વગેરે માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ થોડાક વરસાદો બાદ જ શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળે છે. તો આ લાખો રૂપિયાની ગ્રાન્ટ જે આવી છે અને લાખો રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો છે, તો આ રૂપિયા જાય છે ક્યાં? અને શહેરમાં પાણીની સમસ્યા આ વરસાદ પડતા જ જુદા જુદા માર્ગો ઉપર પાણી ભરાવાની સમસ્યા ખૂબ જ છે અને પાણીનો નિકાલ થઈ શકતો નથી. તો આની પાછળ કયા પરિબળો જવાબદાર છે રૂપિયા ખાઈ જવા માટે?